વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે અધ્યાય 32ના શ્લોક નંબર 1 થી 7 સુધીનું ગાન કર્યું તથા અધ્યાય 32ની પૂર્વ ભૂમિકા સમજાવી. તે પછી મેં અને એ ઉપરાંત અધ્યાય 32ના પહેલા નંબરના શ્લોકની સમજૂતી પણ મેળવી. હવે આપણે દસમ સ્કંદ શ્રી સુબોધીની મંગલાચરણની 2 કારિકાનું ગાન કરીશું. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. વૈષ્ણવો, આજના સત્સંગમાં સર્વપ્રથમ આપણે અધ્યાય 32ના શ્લોક નંબર 8 થી 15 સુધી એટલે કે કુલ આજે 8 શ્લોકોનું ગાન કરીને પ્રેક્ટિસ કરીશું અને તે પછી શ્લોક નંબર 2 થી જે સમજૂતી છે એ આગળની સમજૂતી આપણે મેળવીશું. પહેલા આપણે ગાન કરીએ છીએ શ્લોક નંબર 8નો અધ્યાય 32. તમ કાચિન્નેત્રરંધ્રેણ હૃદીકૃત્ય નિમીલ્ય ચ પુલકાંગી ઉપગુહ્યાસ્તે યોગીવાનંદ સંપ્લુતા. તમ કાચિન્નેત્રરંધ્રેણ હૃદીકૃત્ય નિમીલ્ય ચ પુલકાંગી ઉપગુહ્યાસ્તે યોગીવાનંદ સંપ્લુતા. તમ કાચિન્નેત્રરંધ્રેણ હૃદીકૃત્ય નિમીલ્ય ચ પુલકાંગી ઉપગુહ્યાસ્તે યોગીવાનંદ સંપ્લુતા. સર્વાસ્તઃ કેશવાલોક પરમોત્સવ નિવૃત્તા જહુઃ વિરહજં તાપમ પ્રાજ્ઞં પ્રાપ્ય યથા જનઃ. સર્વાસ્તઃ કેશવાલોક પરમોત્સવ નિવૃત્તા જહુઃ વિરહજં તાપમ પ્રાજ્ઞં પ્રાપ્ય યથા જનઃ. સર્વાસ્તઃ કેશવાલોક પરમોત્સવ નિવૃત્તા જહુર્વિરજિતમ તાપમ પ્રાજ્ઞં પ્રાપ્ય યથા જનાઃ. તાભિઃ વિદુત શોકાભિઃ ભગવાન અચ્યુતો વૃતઃ વ્યરોચત અધિકં तात પુરુષઃ શક્તિભિર્યથા. તાભિઃ વિદુત શોકાભિઃ ભગવાન અચ્યુતો વૃતઃ વ્યરોચત અધિકં तात પુરુષઃ શક્તિભિઃ યથા. તાભિઃ વિદુત શોકાભિઃ ભગવાન અચ્યુતો વૃતઃ વ્યરોચાતિધિકં तात પુરુષઃ શક્તિભિર્યથા. તા સમાદાય કાલિંદ્યા નિર્વિશ્ય પુલિનમ વિભુઃ વિકસત કુંદ મંદાર સુરભ્ય નીલ સત્પદમ. તા સમાદાય કાલિંદ્યા નિર્વિશ્ય પુલિનમ વિભુઃ વિકસત કુંદ મંદાર સુરભ્ય નીલ સત્પદમ
तासमादाय कालिन्द्या निर्विश्य पुलिनं विभुः वीक्षत कुन्द मन्दार सुरभ्यनिलसत्पदम् शरच्चन्द्रांशु सन्दोह शरतचन्द्रांशु सन्दोह ध्वस्त दोषात्तमा शिवम् ध्वस्तदोषात्मः शिवम् कृष्णाय हस्ततरला कृष्णाया हस्ततरणा चीतकोमलवालुकम् चितकोमलवालुकम् शरच्चन्द्रांशु सन्दोह ध्वस्त दोषात्तमा शिवम् कृष्णाय हस्तकरला शीतकोमलवालुकम् शरतचन्द्रांशु सन्दोह ध्वस्तदोषात्मः शिवम् कृष्णाया हस्ततरलां चितकोमलवालुकम् तददर्शनाह्लाद विधूत रुद्रुजो तदर्शनालाद विद्युतो रुद्रुजो मनोरथान्तं श्रुतयो यथा ययुः मनोरथान्तं श्रुतयो यथा ययुः स्वैरुत्तर्यै कूचकुङ्कुमाकिं तैः स्वैरुत्तर्ये कुच कुमकुमाङ्किते अचेक्लुपन् आसनात्मबन्धवे अचिक्लुपन् आस आत्मबन्धवे तददर्शनालाद विधूत रुद्रुजो मनोरथान्तं श्रुतयो यथा ययुः स्वैरुत्तरैः कूचकुङ्कुमाकिं तैः अचेक्लुपन् आसनात्मबन्धवे तद्दर्शनालाद विद्युतो रुद्रुजो मनोरथान्तं श्रुतयो यथा ययुः स्वैरुत्तर्ये कुचकुङ्कुमाङ्किते अचिक्लरूपन आसन आत्मबन्धवे तत्रोपविष्टो भगवान् स ईश्वरो तत्रोपविष्टो भगवान् स ईश्वरो योगेश्वरान्तहृदि कल्पितासनः योगेश्वरा अन्तरदि कल्पितासनः चकाश गोपी परिषद्गतोर्चितः चकास गोपी परिषद्गतोर्चितः त्रैलोक्यलक्ष्म्यैकपदं वपुर्दधत् त्रैलोक्यलक्ष्मीकः पदं वपुर्दधत् तत्रोपविष्टो भगवान् स ईश्वरो योगेश्वरान्तहृदि कल्पितासनः चकाश गोपी परिषद्गतोर्चितः त्रैलोक्यलक्ष्मैकपदं वपुर्दधत् तत्रोपविष्टो भगवान् स ईश्वरो योगेश्वरान्तरदि कल्पितासनः चकास गोपी परिषद्गतोर्चितः त्रैलोक्यलक्ष्मीकः पदं वपुर्दधत् सभाजयित्वा तमनङ्गदीपनम् सभाजयित्वा तमनङ्गदीपनम् सहासलीलेक्षण विभ्रमद्वः भ्रुवा सहासलिलेक्षण विभ्रमद ब्रुवान् संस्पर्शनेनाङ्ककृताङ्घ्रिहस्तयोः संस्पर्शनेनाङ्क कृताङ्गिहस्तयोः संस्तुत्य ईषत्कुपिता बभासिरे संस्तुत्य ईषत्कुपिता बभासिरे सभाजयित्वा तमनङ्गदीपनम् सहासलीलेक्षण विभ्रमद्भ्रुवा संस्पर्शनेनाङ्ककृताङ्घ्रिहस्तयोः संस्तुत्य ईषत्कुपिता बभासिरे सभाजयित्वा तमनङ्गदीपनम् सहासलिलेक्षण विभ्रमद ब्रुवान् संस्पर्शनेनाङ्क कृताङ्गिहस्तयोः संस्तुत्य ईषत् કુપિતા બબાસિરે. દોસ્તો, આપણે આવી રીતે 15 નંબરના શ્લોક સુધીનું ગાન કર્યું છે. હવે આપણે જે સમજૂતી ગઈકાલે 1 નંબરના શ્લોક સુધી જોઈ છે, હવે આગળ આપણે 2 નંબરના શ્લોકથી સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજા નંબરના શ્લોકમાં એવું કે છે, તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ
પીતાંબર ધર સ્રગ્વી સાક્ષાત મન્મથ. આમાં તાસામનો અર્થ એવો થાય કે તે મધ્ય, અત્યારે ગોપીજનોના મધ્યમાં આવિર્ભૂત એટલે કે પ્રભુને પ્રકટ થયા છે. સૌરી એ શ્રી કૃષ્ણનું એક નામ છે. એટલે કે શું છે? તે મંડળની મધ્યમાં સૌરી ભગવાન પ્રકટ થયા. હવે આ ભગવાન કેવા છે? સ્મયમાન મુખાંબુજ, મધુર મુસ્કાન બળકાતું મુખારવિંદ છે એમનું. અને એવા પ્રભુ ગોપીજનોના મંડળમાં પ્રકટ થયા. હવે આ ભગવાનની બીજી કઈ લાક્ષણિકતાઓ બતાવવામાં આવી છે? પીતાંબર ધરમ એટલે પીતાંબર ધારણ કરેલું છે. સ્રગ્વી એટલે કે વનમાળા પણ પહેરેલી છે. પણ પાછું કેવું સ્વરૂપ છે? સાક્ષાત મન્મથ. એટલે કે અહીંયા બે વખત મન્મથ આવે છે. એક મન્મથ નો અર્થ થાય છે કામદેવ, અને બીજા મન્મથ નો અર્થ છે મનને મચી નાખે. તો સાક્ષાત કામદેવના મનને પણ મચી નાખે એવું તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ સૌરી આજે પ્રકટ થયા છે. આખી વાત કરીએ તો આપણે અગાઉના શ્લોકમાં જોયું છે ગોપીજનો લડતા હતા. તો આવી રીતે ઉચ્ચ સ્વરે લડતા ગોપીજનોના મધ્યમાં ભગવાન પ્રકટ થયા. ભગવાને પીતાંબર ધારણ કર્યું હતું, વનમાળા ધારણ કરી હતી, એમનું મુખારવિંદ મધુર મુસ્કાન યુક્ત હતું, અને આ કામદેવના મનને પણ મથી નાખે એવું એમનું સુંદર સ્વરૂપ હતું. હવે આપણે જે ત્રિવિધલા નામાવલીમાં નામ આવે છે ને કે દીન કૃપા પ્રકટિત રૂપાયમય, આ શ્લોક પરથી મહાપ્રભુજી એ નામ પ્રકટ કર્યું છે, દીન કૃપા. અત્યારે ગોપીજનો રડી રડીને કેવા થયા છે? દીન જેવા થઈ ગયા છે. તો દીન એટલે દીનતા વાળા જે ગોપી, ગઈકાલે આપણે દીનતા પર બહુ વાતો કરી છે. તો એ ગોપીજનોની જે દીનતા છે ને એના કારણે આજે પ્રભુ પ્રસન્ન થઈને એમના મંડળની મધ્ય પ્રકટ થયા છે. એટલે નામ પડ્યું દીન જનો પર કૃપા કરવા માટે પ્રકટિત ભગવાન પ્રકટ થયા છે. અને એવા પ્રકટિત પ્રભુનું રૂપ છે. અહીંયા રૂપનું વર્ણન આપણે કર્યું ને તેવા રૂપના એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. હવે આપણે થોડી એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ભગવાનનું જે નામ છે એ સૌરી આપ્યું છે. તો પેલા એ આવે છે કે અગાઉના શ્લોકમાં તો ભગવાનનું નામ શ્રી કૃષ્ણ દર્શન લાલસા એવું આપણે પહેલા શ્લોકમાં ગઈકાલે જોયું, કૃષ્ણ દર્શન લાલસા. ગોપીજનો જે રડી રહ્યા છે એ કૃષ્ણ દર્શન લાલસાથી, કૃષ્ણ દર્શનની ઈચ્છાથી. તો પછી યા સુખદેવજીએ શું કરવા પાછું સૌરી નામ મૂક્યું છે? કૃષ્ણ નામ કેમ ના મૂક્યું? તો હવે એક વસ્તુ છે કે સૌરી એટલે કોણ? તો સુરસેનના પુત્ર વસુદેવ અને વસુદેવના પુત્ર કૃષ્ણ. તો સુરસેનના વંશમાં જે જન્મ્યા છે ને એ બધાને સૌરી કહેવાય. સૌરી એટલે માત્ર કૃષ્ણ માટે નથી વપરાતો, કોઈ પણ માટે વપરાય. સૌરી એટલે સુરસેનના વંશમાં જન્મ બધા છે. પણ મેજોરિટી ભાગવતમાં જ્યારે જ્યારે સૌરી શબ્દોનો પ્રયોગ આવ્યો છે ત્યારે એ શ્રી કૃષ્ણ માટે વપરાયેલું છે. બીજું સૌરીનો બીજો અર્થ એવો પણ થાય છે કે સુરવીર. હવે અહીંયા સુખદેવજી મહારાજ કથા કરી રહ્યા છે. એ સુખદેવજી મહારાજ ગોપીઓના પક્ષપાતી છે. એટલે એમને થોડું દુઃખ થયું છે સુખદેવજીને અહીંયા કે આ ભગવાન, એટલા માટે એમને સૌરી શબ્દનો, તાસામ આવિર્ભૂત સૌરી એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. કે અગાઉના શ્લોકમાં કીધું કૃષ્ણ દર્શન લાલસા, અને અહીંયા કે છે તાસામ આવિર્ભૂત સૌરી કે છે. એટલે દુઃખ એટલા માટે થયું કે આ ગોપીજનો જે છે એ તો સ્નેહલતા છે, પ્રેમની નરી મૂર્તિ છે, અને પ્રભુએ એને આટલું બધું વિયોગનું દુઃખ આપ્યું. તે પ્રભુ
તો સુરવીર છે, સૌરી છે, તો એમના માટે આ યોગ્ય નથી. અરે એમને એમની સુરવીરતા તો કોઈ કઠણ હૃદયના માનવીઓ હોય, યુદ્ધનું મેદાન હોય તેઓ બતાવવાની હોય. આ ગોપીઓને આટલું બધું હેરાન કરી ને પોતાની સુરવીરતા બતાવતા છે, તમે ગમે તો રડતો હું નહીં આવું. તો એ વસ્તુ સુખદેવજીએ વ્યંગમાં કહ્યું છે, અરે સૌરી, તમે સુરવીર છો, આવી વીરતા તમને અહીંયા ગોપીઓ જોઈને, તો ગોપીઓ તો બધી મૃદુ માખણ જેવું હૃદય લઈને આવેલી છે, પ્રેમાળ હૃદય છે, એની જોડે તો મેં શુક્ર આવી સુરવીરતા બતાવો છો. તો આવી સુરવીરતા તમારા માટે યોગ્ય નથી. સુખદેવજી મહારાજ જેવા પરમહંસ કોટીના મહાત્માઓ ભગવાનને ઠપકો પણ આપી શકે છે. આપણેથી ના બોલાય, ધ્યાન રાખજો. હવે આગળના શ્લોકમાં કહે છે, સ્મય માન મુખાંબુજ. ભગવાન જ્યારે ગોપીઓના મંડળમાં પ્રકટ થયા તો મલકાતા મુસ્કાન વાળા, મુખારવિંદ વાળા હતા. શ્રી કૃષ્ણ અત્યારે ગાલમાં ધીરે ધીરે સ્મિત હાસ્ય કરે છે. એનો ભાવ એવો છે કે મેં તમને ગોપીજનો સાથે થોડો વિરોધ કરવા માટે જ આ લીલા કરી હતી. કે છે, મારા વિયોગમાં તમે લોકો મારા માટે શું શું વાતો કરો છો એ સાંભળવાની મને ઈચ્છા થઈ ગઈ ને. કે છે, એટલે હું અંતર્ધાન દેખું. સાચું અંતર્ધાનનું કારણ તો આગળ આપણને મળશે જ. ગોપીજનો છોડે એવા નથી. આજે ભગવાન તો પકડાઈ ગયા છે, પ્રકટ તો થઈ ગયા, હવે ભગવાન પકડાઈ ગયા છે. હવે ગોપીજનો ઉધડો લેવાના જ છે, સત્ય વસ્તુ બહાર કાઢવા પ્રયત્ન કરવાના છે. અત્યારે ભગવાન એવું કે છે કે હું તમારી અંદર ખાનગી જે વાતો મારા વિશે તમે કરો છો ને એ જાણવા હું સંતાઈ ગયો હતો. કે છે, આ એક કારણ આપ્યું. હવે ભાગવતના ટીકાકારો બી ઘણા છે, ઘણા વિવેચકો છે. એક વિવેચક એવું કે છે કે ભગવાન સ્મિત હાસ્યથી ગોપીઓને સમજાવે છે કે મારા વિયોગમાં તમને જેટલું દુઃખ થયું, અરે એના કરતા પણ વિશેષ દુઃખ તો કે મેં અનુભવ્યું છે. હું કોને કહેવા જેવું મારી વેદના. કે છે, ગોપીજનો કે છે કેમ એમ એવું કેથી કહેવા જેવું? કે તો કે જુઓ, કે છે, તમારા વિયોગમાં હું દુઃખી તો થયો. કે છે, પણ મારે અમુક લીલા કરવી હતી એટલે મેં દુઃખ સહન કર્યું. કે છે, પણ મારા વિયોગમાં તમે લોકો તો બધા હજારો હજારો વણિતા સત્યુ તો પણ હજારો હજારો ગોપીજનો છો. કે છે, તો લલિતા રડે તો એને વિશાખા મનાવે, ચંદ્રાવલી મનાવે. કે છે, તમે એકબીજાને મનાવો તો દુઃખ ના કરીશ, અમને પ્રભુ પ્રકટ થશે, થોડી રાહ જુઓ, ધીરે ધીરે એમ કે સમજાવો. કે છે, તમારું મંડળ તો મોટું છે. કે છે, તમે તો મારી વાતો કરીને પણ સમય પસાર કરો. કે છે, હું તો તમારા વિયોગમાં બેઠો બેઠો એકલો જ રડતો હતો. મને તો કોઈ સાંત્વના આપનાર પણ હતું નહીં. અરે તમે તો એકબીજાના આંસુ પણ લૂછો, પણ મારું તો કોઈ આંસુ લૂછનાર પણ હતું નહીં. હવે એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે ભક્તોના દોષો ભક્તોમાંથી નીકળી અને ભગવાનના વદન કમળમાં સમય ગયા છે. કે છે, અને એટલે ભગવાન પોતાના ભક્તોના દોષો પોતે લીધા છે, એટલે ભગવાન અહીંયા એની અંદર મુલકાયા કરે છે કે જો આ લોકોને ખબર ના પડી, મેં બધા દોષો એમના દૂર કરી દીધા છે. કે છે, હવે આપણે આગળ કેટલાક ટીકાકારો આ વસ્તુને બીજી રીતે સમજાવે છે. કોઈ દુઃખી વ્યક્તિ હોય તો એને દિલાસો આપવા માટે જેને જવાનું હોય તો એને ઉદાસીન થઈને જાય અને એનો ચહેરો જ ગંભીર હોય તો પેલો દુઃખી વ્યક્તિ દુઃખ વધારે દુઃખ થઈ જાય. કે છે, એટલે આનંદથી એની પાસે જાય તો એનો આનંદપૂર્ણ ચહેરો જોઈને પેલા દુઃખી માણસનું દુઃખ ઓછું થઈ જાય. કે છે, તો આ એક થિયરી પણ છે. એટલે ભગવાન મલકાતા હૃદય પધારે છે, મલકાતા મુખવાળા પધારે છે અને બતાવવા માટે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું જેવી રીતે મંદ મુસ્કાન કરું છું એ તો તમારે પણ મંદ મુસ્કાન હું તમને એનું દાન કરીશ. કે છે, હવે બીજો શ્લોક આવ્યો છે, અને બીજો અર્થ આવે છે, બીજું વિશેષણ આવે છે, પિતાંબર ધર. હવે ઠાકોરજી તો પધારે છે અહીંયા પિતાંબર ધર એટલે પિતાંબર ધારણ કરેલા છે. અહીંયા બતાવવામાં આવે છે કે ઠાકોરજીના હાથમાં પિતાંબર લઈને આવે છે. ઠાકોરજી
પિતાંબરનો છેડો પોતાના હાથમાં રાખેલો છે કે છે. મહાપુરુષો એવો અર્થ કર્યો છે કે ગોપીઓના આંસુ લૂછવા માટે પ્રભુને ખબર પડી કે ગોપીઓ રડી રડીને અડધા થઈ ગયા છે, એટલે પિતાંબરનો છેડો હાથમાં રાખ્યો અને ગોપીજીને બતાવવા માંગે છે તમે ચિંતા ના કરો, તમારા આંસુ હું લૂછી કાઢું છું કે છે. પછી શ્રી કૃષ્ણ ગોપીઓને રીતે બતાવે છે કે તમે માનો છો એવું કઈ એવું નિષ્ઠુર નથી કે છે. હું તમારા પ્રેમને જાણું છું. હું તમારા આંસુ લૂછવા માટે પિતાંબરના હાથમાં પકડીને જ લઈને આવ્યો છું કે છે. હું કઈ તમને છોડીને ગયો નતો કે છે. તમે જુઓ તો ખરા, તમે મને જે વનમાળા પહેરાવી હતી કે છે એ વનમાળા હજુ મારા ગળામાં એવી ને એવી છે. હું તમારી યાદની અંદર આ માળામાળા મારી પાસે રાખી ને તમારી બધી વાતોનો યાદ કરતો કે છે. એવું નિષ્ઠુર નથી કે છે. પછી ગોપીઓની મધ્યમાં પ્રકટ થયા તો એમને જે પિતાંબર પ્રથમ પહેરેલું હતું એ જ પિતાંબર અહીંયા છે કે છે. ભગવાન ઘેર જઈને કઈ કપડા બદલવા ગયા નથી એમ કે છે. સ્રગ્વી એટલે માલા. માલા શબ્દ એની સાથે એટલા માટે મૂક્યો છે કે કંઠમાં ભગવાને માલાની જેમ પિતાંબર બે હાથે ધારણ કરીને રાખેલું છે અને જાણે કહી રહ્યા છે કે હું તમારા શુદ્ધ પ્રેમને માન આપું છું, તમારા હૃદયના ભાવને બરાબર સમજુ છું અને એના ફળ રૂપે જ તાસામાં આવિર્ભૂત એટલે કે એના ફળ રૂપે જ પ્રભુ પ્રકટ થયેલા છે. હવે અહીંયા જે પિતાંબર ધરે છે ને એમાં અલગ અલગ અર્થો મહાત્માઓ કરેલા છે. સુબોધજીમાં અર્થ એવો કરવામાં આવ્યો છે કે ભગવાનનું જે વ્યાપી વૈકુંઠમાં સ્વરૂપ છે તે સ્વરૂપથી શ્રી ભગવાન લક્ષ્મીજી સાથે રમણ કરીને પછી અહીંયા પ્રકટ થયેલા છે કે છે. એટલે ભગવાનના શ્રીકંઠમાં જે વનમાળા ધારણ કરેલી છે ને એ તો બ્રહ્માજીની અથવા લક્ષ્મીજીની પૂજાનો સ્વીકાર કર્યો હતો માટે પ્રકટ થયો. માટે પ્રકટ થવામાં એટલે બ્રહ્માજીએ લક્ષ્મીજી પૂજા કરવા રોકી નાખ્યા માટે પ્રકટ થવામાં વિલંબ થયો છે કે છે. અને પહેલા શ્લોકમાં પણ કીધું કે શ્રેયતીન્દ્રા સસ્વદત્રહી ગોપી ગીતના પહેલા શ્લોકમાં કીધું. એ વસ્તુ પણ અહીંયા છે કે ભાઈ એનાથી ખબર પડે છે કે ભગવાન પૂજન કરવા માટે ત્યાં વ્યાપી વૈકુંઠમાં રોકાઈ ગયા હતા કે છે. હવે આપણે શબ્દ આવે છે સાક્ષાત મન્મથ. મન્મથ આજે ઠાકોરજીનું સ્વરૂપ એવું સુંદર લાગે છે કે સાક્ષાત કામદેવના સૌંદર્યને પણ એ તુચ્છ કરી દે છે અને તેનું વર્ણન સુખદેવજી મહારાજ પણ શબ્દોથી કરી શકતા નથી. મહાપુરુષો દિવ્ય આંખોથી એ સ્વરૂપના દર્શન કરે છે, એ સ્વરૂપને અનુભવે છે. શ્રી કૃષ્ણ સખીઓના મંડળમાં પ્રકટ તો થયા અને સ્મિત હાસ્યથી ગોપીઓને આશ્વાસન આપ્યું કે મેં તો થોડી ગમ્મત કરી હતી, તમે સાચું માની બેઠા કે છે હું તમને ક્યારે છોડી શકતો નથી, તમે તો મને પૂરેપૂરો પ્રેમથી બાંધ્યું છે એટલે હવે હું તમારો થઈ ગયો છું. બીજા કેટલાક ટીકાકારો એવી રીતે વર્ણન કરે છે કે પોતાના સૌંદર્યથી સારા સંસારને મથી નાખનાર, મોહ પમાડનાર કામદેવ છે અને કામદેવના મનને પણ મથી નાખે એવું અદ્ભુત સૌંદર્ય શ્રી કૃષ્ણનું છે. તો અહીંયા શ્રી કૃષ્ણ તો ગોપીઓની મધ્યમાં જાણે સૌંદર્યનો મહાસાગર છલકાવી લીધો છે અને એમને વ્યથિત હૃદયની વેદનાને એમાં ડૂબાડી દીધી છે. ગોપીઓના હૃદયમાં આનંદના મોજા ઉછળવા લાગે છે. એમાં આ બધા અલગ 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 ભાવો છે. હવે આપણે સુબોધનીજીમાં થોડોક વિશેષ ભાવ બતાવવામાં આવ્યો છે કે મહાપ્રભુજી એમ કે છે કે આ સાક્ષાત મન્મથ શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે આ સુખદેવજીએ, તો કામદેવ જે છે ને એ ભગવાનને વશ કરી શકે એમ છે એની કે છે. કામદેવની સેના કોણ છે? તો સ્ત્રીઓ. ભગવાન અપ્સરાઓને મોકલી, ઇન્દ્ર અપ્સરાઓને મોકલીને ભલભલા ઋષિ મુનિઓના મન ચલિત કરી નાખે છે. એ વાતો આપણે જાણીતી છે. એટલે કામદેવની જે સેના છે એ સ્ત્રીઓ જ છે કે છે. ઇવન તમે જાણો છો ભાગવતમાં વર્ણન આવે છે કે નર નારાયણ પર્વત પર નર અને નારાયણ બંને ભગવાનના અવતારો છે. આજે પણ તપસ્યા બદ્રીનારાયણમાં કરી રહ્યા છે અને એને વિચલિત કરવા માટે ઇન્દ્રને ખબર નહીં કે ભગવાનના જ અવતાર છે, ઋષિ રૂપે એ તપસ્યા કરે છે. ઇન્દ્રને એમ કે ઋષિઓ તપસ્યા કરે છે અને તપસ્યા કરીને મારું ઇન્દ્રપદ છીનવી લેશે, એટલે એને ઇન્દ્રએ તો અપ્સરાઓ બધી મોકલી હતી કે
પણ ભગવાન તો થોડા વિચલિત થવા હતા. એટલે કહેવાનો મતલબ કામદેવની જે સેના છે એ સ્ત્રીઓ છે કે છો. હવે કે છે કે અહીંયા તો સ્ત્રીઓ ગોપીઓ દુખી થઈ ગઈ છે કે છે. તો પછી કહે છે કે જેની સેના દુખી હોય એ રાજા યુદ્ધ જીતી જ કેવી રીતે શકે. એટલે અહીંયા તો આ બધી ગોપીઓ દુખી થઈ ગઈ છે, એટલે કામદેવને આ યુદ્ધમાં વિજય મળવા એવી શક્યતા હતી નહીં કે છે. એટલે કામદેવે જો વિજય મેળવવો હતો તો સૌથી પહેલા એને ભગવાન પર જ પોતાના વશ કરવાની જરૂર હતી, પણ કામદેવે એવું કરી શક્યા નથી. કેમ? તો ભગવાન સાક્ષાત મન્મથના પણ મનનું મંથન કરનારા છે. હવે કામદેવના 3 રૂપો આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે. એક તો અધિભૌતિક કામદેવ કે જે દેવ રૂપે તોગાડે બિરાજે છે. પછી બીજું આધ્યાત્મિક કામદેવ, એ કામના પ્રાણી માત્રના હૃદયમાં કામદેવ કામના રૂપે બિરાજે છે, અને એના કારણે જ આજે આ સંતાન ઉત્પત્તિ થાય છે. આ વિશ્વભરમાં બધો વંશવેલો આગળ વધે છે. એનું મુખ્ય કારણ જે આપણા હૃદયમાં જે કામ વાસનાઓ રહેલી છે એ જ આ વંશવેલો આગળ વધારે છે. એટલે એ આધ્યાત્મિક કામ કીધું છે. અને આધિભૌતિક કામ એટલે દેવરૂપ જે છે એ ભગવાનને પણ વશ કરવા અસમર્થ છે. એટલે આધિદેવી કામ રૂપ ભગવાન પોતે જ છે, અને એના દર્શન કરીને સ્વયં મેં કામદેવ મોહિત થઈ ગયો કે છે. એટલે ગોપીજનોમાં દીનતા પ્રકટ થયેલી જોઈ અને એના નિવારણ માટે ભગવાને આધિદેવી કામરૂપથી ભગવાન પ્રકટ થયા છે. તો આ રીતે અહીંયા ભગવાન જે પ્રકટ થયા એની થિયરી ખૂબ સુંદર રીતે અનેક જગ્યાએ અલગ અલગ રીતે સમજાવી છે, એ મેં તમને સમજાવી. હવે આપણે એના પછીનો શ્લોક લઈએ. તમ વિલોક્યા આગતમ પ્રેષ્ઠમ પૃથ્વીફુલદ્રશો બલાહ ઉતસ્થુ યુગપત સર્વાન તન્મ પ્રાણમિવાગતમ. હવે તમ એટલે તે બધી ગોપીઓ, વિલોક્ય આગતમ પૃષ્ઠમ, પૃષ્ઠ એટલે કે પ્રિય, પોતાના વહાલા કૃષ્ણ માટે પ્રિય શબ્દ વપરાયો છે. વિલોક્ય એટલે જોયું, આગતમ એટલે આવેલા, ભગવાનને પધારેલા જોઈ અને ગોપીઓની શું દશા થઈ જાય? પૃથ્વીફુલ દ્રશો બલાહા એટલે એમના નયનો પ્રીતિથી પ્રફુલ્લિત, આનંદ થઈ ગયો. હો પ્રભુ પધાર્યા. પેલા લગ્નના માંડવામાં બધા રાહ જોઈને બેઠા હોય, બહારગામથી જાન આવવાની હોય, અને કોઈ કારણસર કલાક નીકળી ગયો, 2 કલાક નીકળી ગયો, 3 કલાક નીકળી ગયો. બધા અત્યારે તો માનો કે મોબાઈલ છે, હમણાં આમ તો મોબાઈલ હતા નહીં, અને લોકોને એમ થાય કે કઈ ગઈ હશે જાન, કેમ મોડું થયું હશે. અને અચાનક જાન આવવાના સમાચાર આવે કે જાન આવી ગઈ છે, ચિંતા ના કરશો. તો બધાના પેલા કન્યાના મા બાપને બધામાં કેટલો આનંદ, ચલો મોડા પણ જાન આવી ગઈ. તો શું થતું હતું? તો એવા તો અનેક પ્રસંગો આપણા સમાજમાં પણ બધા બનતા હોય છે કે આપણે જેની રાહ જોઈને બેઠા હોઈએ અને આપણને સામે અચાનક આવી જાય તો આનંદ થઈ જાય. તો એમની જે આંખો, હવે આપણી આંખોનું કામ શું છે? આપણી આંખોથી માણસ આનંદમાં છે કે શોકમાં છે એ આંખો પરથી જ ખબર પડી જાય. તમે કોઈકના ઘરે ગયા હોય અને તમારું સ્વાગત પ્રેમથી કરે તો એની આંખો બતાવી આપે કે એને ગમ્યું છે, અને ઘણી વખત ઠંડો આવકાર આપે એની આંખો પરથી તમને ખબર પડી જાય કે એને યાર એના ઘેર એને ગમ્યું નથી. આજે આંખો એમાં ભગવાને એટલી શક્તિ આપેલી છે. તો અહીંયા ભગવાન પધાર્યા છે અને ગોપીજનો જેની રાહ જોઈને વિરમ તરપતા હતા એવા ભગવાન આવિર્ભૂત થયા છે. એટલે અહીંયા ગોપીજનોની જે આંખો હતી એ પ્રીતિથી પ્રફુલ્લિત થઈ ગઈ હતી કે છે. હવે એ ગોપીજનો મૂર્છિત અવસ્થામાં હતા, એટલે યુગપત એટલે એક સાથે બધા ગોપીજનો ઉતસ્થુ એટલે ઊભા થઈ ગયા. અને કેવું ઊભા થયા? જાનતે
નિશ્ચેતન જળ જેવું શરીર થઈ ગયું હોય અને પ્રાણનો સંચાર થાય. ઘણી વખત બને છે ને એવું કે માણસ, ડોક્ટરો ડિક્લેર કર્યું કે માણસ મરી ગયો છે, તૈયારી લોકો કરતા હોય કે ભાઈ હવે ચલો ભાઈ કાઢો કાઢો કાઢો, અને થોડી વાર પછી પેલું મરદું હળવા લાગે તો બધા ગભરાઈ જાય, અરે આ શું કે છે, પણ પ્રાણ ગયેલો પાછું આવે તો બધાને કેટલો આનંદ આનંદ ઘરમાં થઈ જાય. તો એવી રીતે અહીંયા લખ્યું છે કે તન્વ પ્રાણિમીવાગતમ, શરીરમાં પ્રાણ પાછા આવ્યા હોય. કારણ કે ગોપીજીનો અત્યારે મરણ તો હાલતમાં મૂર્છિત થઈને પડેલા છે, એ હારી ગયા છે, થાકી ગયા છે. ગોપીજીનો શોધી શોધીને થાકી ગયા, ગુણગાન ગાઈને થાકી ગયા છે, અને હવે કરવું શું? આ ઘર બાર તો છોડીને આવ્યા. સંતજ્ય સર્વજ્ઞાન તો પાદ મૂળ આગળ આપણે જોઈ ગયા છીએ. તો ગોપીજીનો જાય ક્યાં? ધોબીનો કૂતરો ઘરનો નહીં ઘટનો નહીં, ક્યાં જશે હવે? પ્રભુ સ્વીકાર ના કરે તો આજે પેલા ઘણી વખત તમે અમુક સંન્યાસીઓની વાતો તમે સાંભળી હશે કે બિચારા અચાનક વૈરાગ્યનો ઉઘડો આવે અને ઘરબાર છોડીને જતા રહે. વૈરાગ્યનો ઉઘડો આવે પણ થોડા વખત પછી વૈરાગ્યનો ઉઘડો ઠંડો પડે, હવે સારું કે ઘેરે જવું કેવી રીતે કે છે, પાછા ઘેર જવું કેવી રીતે કે છે. વૈરાગ્ય સમન થઈ ગયું વૈરાગ્યનું. સાચો વૈરાગ આવે ત્યારે જ ખરેખર તો સંન્યાસ લેવાય. તો આવી રીતે આ ગોપીજનો ના પ્રાણ પાછા આવ્યા, એવી રીતે બધા ઊભા થઈ ગયા છે. અહીંયા મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, ગોપિકા વ્યાપ્ત સર્વાંગ. ગોપિકાઓના દરેકે દરેક અંગની અંદર પ્રભુ અત્યારે વ્યાપી ગયા છે કે છે, એવું ગોપીજનો લાગ્યું. કારણ કે બધા પ્રાણ પાછા આવે છે, ભગવાન એમના પ્રાણ છે, એટલે ભગવાનના માટે જ જીવતા હતા ગોપીજનો. એટલે ગોપિકા વ્યાપ્ત સર્વાંગ. બીજું નામ મહાપ્રભુએ પ્રકટ કર્યું છે પુરુષોત્તમ સહસ્રનામમાં, માના પનોદના ક્રંદ ગોપી દ્રષ્ટિ મહોત્સવ. એ પણ આના પરથી જ કીધું છે કે ભાઈ માનનું સમન થઈ ગયું, આક્રંદ કર્યું ગોપીજનોએ, અને એટલા માટે પ્રભુ પ્રગટ થયા. એટલે એમની દ્રષ્ટિ માટે, ગોપીજનોની દ્રષ્ટિ માટે મોટો મહોત્સવ થયો છે. ગોપીજનોના નયનો પ્રીતિથી પ્રફુલ્લિત થઈ ગયા, એટલે મહોત્સવ થયો છે. એવી રીતે વાત કરી શકે છે. હવે આની સુબોધની જેમાં મહાપ્રભુજી કહે છે કે ભગવાનના દર્શનથી બધી ઇન્દ્રિયો સચેત થઈ ગઈ, નેત્રો પ્રફુલ્લિત થયા. પ્રફુલ્લિત થવું એ તો પુષ્પોનો ધર્મ છે. તો પછી ગોપીઓના નેત્ર કેમ પ્રફુલ્લિત થયા? તો ગોપીઓના નેત્ર પણ કમલ જેવા છે, અને ભગવાન પધાર્યા ન હતા એટલે એમનું કંઈ કાર્ય થતું નહોતું. એટલે ગોપીઓના નયનો જે હતા એ બધા મુરઝાઈ ગયેલા હતા. પરંતુ પ્રભુ પધાર્યા એટલે ગોપીના આંખો બધી એકદમ પહોળી થઈ ગઈ અને વિસ્ફારિત નેત્રે પ્રભુના દર્શન કરવા લાગે છે. માટે લખ્યું છે પ્રફુલ્લિત થયા. પ્રફુલ્લિત થવાનું એક કારણ છે કે પ્રભુ પ્રત્યે એમનો પ્રેમ છે, પ્રીતિથી પ્રફુલ્લિત થયા. કમળ ખીલે એટલે અનુમાન થાય કે સૂર્યનો ઉદય થયો છે તો જ કમળ ખીલે કે છે, બરોબર છે. એમ નેત્રો પ્રફુલ્લિત થયા એટલે એમનો પ્રીતિનો ઉદય થયો છે કે છે. અને વિરહમાં આ બધું તિરોહિત થઈ ગયેલું હતું કે છે. પછી આ અબલા શબ્દ એટલા માટે મૂક્યો છે કે અત્યારે ગોપીજનો મૂર્છિત અવસ્થામાં થઈ ગયા છે, શક્તિ બળ વિહોણા થઈ ગયેલા છે, શક્તિ વિહોણા થઈ ગયા છે. પ્રભુ ના પધાર્યા હોત તો આમનો અંદરથી પ્રાણ કદાચ બહાર નીકળી જાત કે છે. એમનામાં કોઈ કાર્ય કરવાનું સામર્થ્ય રહ્યું, માટે અબલા શબ્દનો પ્રયોગ કરેલો છે. અને પ્રાણમ ઈવાગતમ, એટલે જાણે કે પ્રાણ પાછા હોય પ્રભુના પધારવાથી એવું થયું. તો પ્રભુ તો ગોપીજનોના પ્રાણોના પણ પ્રાણ છે, એટલે એમના આગમનથી જાણે કે પ્રાણ પાછા આવ્યા હોય એમ બધા ગોપીજનો ઊભા થઈ ગયા. હવે પહેલા જેના દર્શનની ઈચ્છા હતી તે ભગવાન સાક્ષાત પધાર્યા છે કે છે, એટલે બધા ગોપીજનોના દેહ જે મૂરઝાયેલા હતા એ બધા ગોપીજનો કોઈ મૂર્છિત હતા, કોઈ બેસી ગયા હતા, હારીને થાકીને રખડીને, એ બધા અત્યારે ઊભા થઈ ગયા છે. તો આ પ્રમાણે ભગવાન પધાર્યા ત્યારે ગોપીજનોના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, જીવ
આ બધા સચેત થઈ ગયા. હવે શું કરે છે ગોપીજનો બધા અહીંયા, એની વાત અહીંયા મહાપ્રભુજી આપણને કરી રહ્યા છે. સુખદેવજી કરી રહ્યા છે. શું કે છે? કાચિત કરાંબુજ સૌરે જગૃહે અંજલિના મુદા કાચિત દદાર તદબાહુમ અંશે ચંદન રૂષિત. હવે પ્રભુએ ઘણો વિરહ સતાવ્યો આ બધા ગોપીજનોને. પ્રભુ પધાર્યા, નેત્રોને પ્રફુલ્લિત થઈ ગયા, એ તો આપણે જોઈ લીધું. જાણે કે પ્રાણ પાછા આવ્યા એ પણ જોઈ લીધું. હવે ગોપીજનો શું કરે છે, ભગવાનની જોડે કેવું રિએક્શન આપે છે, એની બધી વાતો અત્યારે આપણા સુખદેવજી કરી રહ્યા છે. તો કોઈ ગોપીજનોએ ભગવાનનો એક હાથ પોતાની હાથળીમાં લઈ લીધો, પોતાની બે હાથની અજેલી અંજલીમાં ભગવાનને જોરદાર પકડી લીધા. હવે ભાગવત ના દઈએ કે આ કૃષ્ણને અમે ભાગવા દઈશું નહીં, કે એક વખત પકડાઈ ગયા છે એટલે હવે એમની ખેર નથી કે છે. એટલે ગોપી જે ગોપીજનો જે પ્રકારનો સ્વભાવ હતો એ પ્રકારે ભગવાન સાથે એનું વર્તન કરવા લાગ્યા. આપણે જોઈએ કેવું વર્તન ગોપીજનો કરે છે. એક ગોપીજનો ભગવાનનો એક હાથ પકડી અને પોતાની અંજલીમાં જોરથી દબાવી દીધો કે તને નહીં જવા દઈએ કે છે. તો બીજી ગોપીએ શું કર્યું કે ભગવાનનો જે ચંદન ચર્ચિત એટલે ચંદનથી પૂજાયેલો હાથ હતો એ પોતાના ખભા ઉપર મૂકી દીધો. એટલે ભગવાનનું જે હાથ છે એ હસ્ત પોતાના ખભા પર મૂકી અને પોતાનું ઐક્ય એને પ્રદર્શિત કર્યું કે હું તમારી ઈચ્છું પ્રભુ, હવે તમે મને છોડીને જશો નહીં કે છે. હવે અહીંયા સુબોધજી મહાપ્રભુજી કહે છે કે પહેલા આપણે જે વર્ણન કર્યું એમાં તો ગોપીજનો અનેક પ્રકારના હતા કે છે. અત્યારે ગોપીજનોના જે રિએક્શન સુખદેવજી મહારાજ વર્ણન કરે છે એમાં 7 પ્રકારના રિએક્શન બતાવ્યા છે. અત્યારે મેં 2 બતાવ્યા, હવે આગળ જોઈએ છીએ, પણ 7 જ છે કે છે. એટલે ગોપીજનોએ જે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે એમાં 7 પ્રકારના ગોપીજનો પ્રતિભાવ વ્યક્ત કરેલો છે. કારણ કે ભગવાન એક છે, ગોપીજનો અનેક છે. એટલે જે એ મંડળની મધ્યમાં પ્રકટ થયા તો જે ગોપીજનો આગળ ઉભા હતા એ લોકો પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો એની વાત અહીંયા આપણને કરવામાં આવે છે. એક ગોપીએ ભગવાનનો હાથ આનંદપૂર્વક ગ્રહણ કર્યો. ભગવાને એ વખતે એક જ હાથ આગળ રાખ્યો હતો એટલે એક હાથ એમની હથેળીમાં લઈ લીધો. પછી ભગવાને એ વખતે શું કર્યું કે એક હાથે પિતાંબર પકડી રાખેલું. એટલે એ પોતે પિતાંબર પકડી અને પોતાનું હાસ્ય જે હતું, હસતા હતા, મલકાતા મુખ્યા હતા, તો એ કોઈને ખ્યાલ ના આવે એટલે પિતાંબર મુખ અગાડી ધારણ કરેલું કે છે. પછી કહે છે કે અહીંયા પણ સુખદેવજીએ સૌરી શબ્દનો, સૌરે એટલે સૌરી શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીંયા પણ ભગવાનની સુરવીરતા દર્શાવવા માટે જ સુખદેવજીએ કીધું છે કે છે. પછી મુદા એટલે કે આનંદથી યા ગોપીજનોએ ભગવાનનું સ્વાગત ખૂબ આનંદથી કર્યું છે કે છે. અગાઉનો ક્લેશ હતો એ તો બધું ઓગળી ગયો, હવામાં ઓગળી ગયો. હવે ક્લેશ નથી, કારણ કે હમણાં તો જે જોઈતું હતું એ મળી ગયું કે છે. બીજી ગોપી હતી તો ઉભી બાજુમાં જ, એ કહે છે ના કે છે તું તો હાથ પકડીને તારા હંથલી મૂકી કહું, હું એવું નહીં કરું કે છે. એને તો પ્રભુનો હાથ પકડી અને પોતાના ખભા પર જ મૂકી દીધો કે આપણે પેલામાં આવે છે ને ગોપી પ્રેમ કીધી જો જીની કયો ગોપાલ અપણે વશ ઉર્ધર્ધ શ્યામ ભુજા, એ વાત અહીં આવી છે કે ગોપીએ પોતાના ખભા પર ભગવાનનો હાથ મૂક્યો અને ભગવાનને આલિંગન કર્યું છે કે છે. એટલે આ ગોપીનો પ્રભુએ અંગીકાર કર્યો છે. હવે હસ્ત જે ખભા પર મૂક્યો છે કેવો છે? ચંદન ચર્ચિત છે. થોડી વાર પહેલા જોયું કે ભગવાન જે અંતર્ધાન થયા ત્યારે વ્યાપી વૈકુંઠમાં ગયા હતા, અને વ્યાપી વૈકુંઠમાં ગયા હતા તો એમાં બ્રહ્માજી અને લક્ષ્મીજીનું પૂજન કર્યું છે. એટલે હાથમાં બધો ચંદનનો લેપ કરેલો છે. હવે આપણે આગળ જતા 47 અધ્યાયમાં બ્રહ્મદ ગીત આવશે, એમાં પણ આવો શ્લોક આવશે કે ભુજમ અગ્રુ સુગંધમ મૂર્ધન્ય ધ્યાસ્યત કદાનું. એટલે કે તમારો જે ચંદન ચર્ચિત હસ્ત છે કે છે એ ઉદ્ધવજીને ગોપીજીને કહેશે આગળ કે અમારા મસ્તકે ક્યારે પધરાવશે પ્રભુ કે છે. એ ચંદનની સુવાસ વાળો, ચંદનની સુગંધ વાળો જે હસ્તકમળ છે એ મારા મસ્તકે પધરાવવા માટે
પ્રભુ મથુરાથી ગોકુળ પધારશે. એટલે ગોપીઓનો એ ચંદન પૂજા, બ્રહ્માની પૂજા, લક્ષ્મીની પૂજાનું અહીંયા પ્રતીક બતાવવામાં આવ્યું છે. આજે પણ ભગવાનનો જે હસ્તકમલ છે એ ચંદન ચર્ચિત છે. તો તમને કદાચ વૈષ્ણવ ખબર હશે જ કે કોઈ પણ ભક્તને જ્યારે ભગવાનની દિવ્ય હાજરીની અનુભૂતિ થાય તો આવી રીતે થાય છે. જ્યાં આપણે ભગવાને વચન આપ્યું છે કે નથી આપ્યું કે મદ ભક્તા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં જે આચાર્ય આપણું આ ગાન ચાલી રહ્યું છે, આપણું સત્સંગ ચાલી રહ્યું છે, ભગવાનની વાતો કરી રહ્યા છીએ, તો પ્રભુ અહીંયા બી સાંભળતા હશે. પરંતુ પ્રભુની કૃપા થાય તો એ વાતાવરણમાં દિવ્ય સુગંધનો અનુભવ થાય. અને મેં તો અનેક ભક્તોના ચરિત્રો વાંચ્યા છે ને, તો એવા અનુભવો લોકોના, વૈષ્ણવોના જોયા છે કે ભગવાનની હાજરી તો અનુભવ, ભલે ભગવાન પ્રત્યક્ષ દર્શન ના આપે, સપના દ્વારા દર્શન આપતા હોય, પણ ઓરડો દિવ્ય સુગંધથી ભરાઈ જાય એવી અનુભૂતિ તો ઘણાની આજે પણ થતી હોય છે. એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે કે થોડા વર્ષો પહેલા જ ગીતા પ્રેસ ગોરખપુરમાં રામ સુખદાસ કરીને એક સંત, જો 2005માં જ એમને સમાધિ લીધી છે. બહુ મહાન સંત થઈ ગયા આપણા ભારતમાં, અને ગીતા પ્રેસ ગોરખપુરમાં કામ કરતા હતા આ પુસ્તકોના પ્રકાશનમાં. સંત, મહાન સંત હતા. એક વખત એમને પ્રવચનમાં એવું કહ્યું કે ભગવાનના દર્શન કરવા કઈ અઘરા નથી કે છે. તમે સાચા દિલથી એકાંતમાં ઓરડામાં બેસી જાઓ અને ભગવાનનો પોકાર કરો કે પ્રભુ મને દર્શન આપો, તો ભગવાન એટલો બધો દયાળુ છે કે ભક્તની મનોકામના પૂર્ણ કરશે. તો તમે બધું મનમાં બધા વિચારો બંધ કરો, ફક્ત પ્રભુ સંબંધી વિચારો કરો અને સાચા અંતઃકરણથી પ્રભુને વિનંતી કરો કે પ્રભુ મને દર્શન જોઈએ છે તમારા, પ્રભુ મને દર્શન આપો, પ્રભુ કૃપા કરો. જુઓ તમને પ્રભુ દર્શન આપે છે કે આપણે કશું જ નથી કરવાનું, તમારે ખાલી મન ભગવાનમાં કેન્દ્રિત કરવાનું છે અને વિનંતી કરવાની છે. તો એક જણ પ્રવચન સંભળાવતા ઘણા વૈષ્ણવ આવેલા હતા. એક જણ કે હું આ સંત સાચું કે છે ખોટું કે છે, લાવતા આજે જ હું પ્રયોગ કરું. એ ભાઈ ઘરે ગયા, ઓરડો બંધ કરી દીધો, જે રૂમમાં બેઠા હતા રૂમમાં બંધ કરી દીધો અને એમને ભગવાનને આંખો બંધ કરી અને વિનંતી કરવા મળી કે પ્રભુ આ સંતે કીધું છે, મને તો 100% વિશ્વાસ છે કે સંતની વાણી ખોટી ન હોય, તો એને કીધું છે કે તમે ભગવાનનો પોકાર કરશો તો પ્રભુ દર્શન ચોક્કસ આપી શકે છે. એટલે એને આંખો બંધ કરીને પ્રભુને પોકાર કરવા માંડ્યો. એની મનની બધી વૃત્તિઓ હતી એ કૃષ્ણમાં એને કેન્દ્રિત કરવા માંડી. અને થોડી વારમાં એને જોયું આખો ઓરડો દિવ્ય સુગંધથી ભરી ગયો છે. એટલે હારું એને કરાયું, આ સંતની વાતો સાચી નીકળી, આ સત્ય ઘટના છે. કેવા ખાતર નથી કેતો, સત્ય ઘટના બની ગઈ છે. કે હારું કે છે કે સંતની વાતો સાચી નીકળી ગઈ છે કે ઓરડો દિવ્ય સુગંધી ભરી ગયા. પ્રભુ હમણાં પ્રત્યક્ષ હાજર થઈ જશે કે છે, પ્રભુ મને દર્શન આપશો ચોક્કસ કે સંતની વાતને સાચી કરવા માટે પણ પ્રભુ પધારી શકે છે. પણ બીજી મિનિટ એને વિચાર આવ્યો, શું પ્રભુ આટલા જલ્દી મળતા હશે? એટલે એને દિવ્ય સુગંધ જતી રહી. એટલે એને આંખો ખોલી નાખી તો એને કશું ના દેખાયું, દિવ્ય સુગંધ પણ જતી રહી. પછી એ તો કે સંતની વાત અડધી સાચી પડી ને અડધી ખોટી પડી. એટલે બીજે દિવસે એ રામસુખદાસ પાસે પહોંચી ગયો અને જે એને કીધું કે બાપજી તમે કીધું એ પ્રમાણે મેં કાલે પ્રયત્ન કર્યો, મેં આંખો બંધ કરી, રૂમ બંધ કરીને બેસી ગયો અને મનની વૃત્તિ ટોટલી મેં કંટ્રોલ કરી ને પ્રભુને કાલાવાલા કર્યા, પ્રભુ દર્શન આપો. સંતે કહ્યું છે જરૂર તમે મને સંતની વાતને સાચી પાડજો કે છે. એટલે કે છે કે મારો ઓરડો દિવ્ય સુગંધથી ભરાઈ ગયો. એટલે મને તો ખુશખુશાલ થઈ ગયો. મને એમ થયું કે ચોક્કસ કે આવો પ્રભુ મને દર્શન આપી શકે છે. પણ થોડી વારમાં તો કહે છે કે એ દિવ્ય સુગંધ જતી રહી અને પ્રભુના દર્શન મને ના થયા. તો આવું કેમ થયું હશે? તમે તો કહો દર્શન આપશે પ્રભુ. ત્યારે સંતે કીધું કે જ્યારે તારા ઘરનો ઓરડો દિવ્ય સુગંધથી ભરાઈ ગયો પછી તારા મનમાં શું વિચાર આવ્યો હતો? તો કે બાપજી મેં એવો વિચાર કરેલો કે પ્રભુ શું આટલા જલ્દી પસંદ થતા હશે?
બસ સંતે કીધું બેટા અહીંયા તે ભૂલ કરી કે છે. તે શંકા કરીને સંતની વાતમાં કે પ્રભુ શું આટલા જલ્દી પ્રસન્ન થતા હશે, એટલે પ્રભુ જતા રહ્યા કે છે. તો પ્રભુ તને દર્શન આપત કે છે. તને 100% વિશ્વાસ જોઈએ. આ માર્ગ શ્રદ્ધાનો માર્ગ છે. સંતો કે મહાપુરુષો કે મહાપ્રભુજી કે આપણા શાસ્ત્રો કે એના પર શંકા કુશંકા જો તમે કરશો તો તમને કોઈ પણ પ્રકારનું ગમે તેટલું આગળ વધ્યા છો તો પણ પછડાટ ખાશો. શંકા કુશંકાનો માર્ગ નથી, 100% વિશ્વાસનો માર્ગ છે. શ્રદ્ધાના આપણા હિન્દુ ધર્મમાં પાયામાં શ્રદ્ધા છે. તો એવો અહીંયા ચંદન ચર્ચિત હાથ છે એ ગોપીએ પોતાના ખભા પર પધરાવ્યું છે. હવે આગળ બીજો શ્લોક લઈએ. કાચિત અંજલિના ગૃહનાથ તન્વી તાંબુલ ચર્વિતમ એકાતદંગ્રી કમલમ સંતપ્તાસ્તનિવોરધાત. હવે કોઈ ગોપી એવી છે કે એને પોતાની અંજલિમાં ભગવાનનું ચાવેલું પાન લીધું. ભગવાન તો પાન બીડી આરોગતા આરોગતા બધા હતા. મુખારવિંદ લાલ લાલ થઈ ગયેલું હતું, ઓઠો લાલ લાલ હતા, અને પાન બીડી આરોગતા આરોગતા પધાર્યા પ્રભુ. તો કે છે આપણે ગોકુળનાથજી ચૈત્રમાં નોંધ્યું ને, ગોકુળનાથજીને પણ એવું હતું કે એમને વારંવાર એ પાન બીડી એમનું, ઇવન આ કાશ્મીરના પ્રવાસમાં ગોકુળનાથજી પધાર્યા હતા ને તો પણ એમનો બધો જે નાગરવેલના પાન જે કહે છે એના સ્પેશિયલી કાશીથી મંગાવેલા, અને એ પાન એવા હતા કે વર્ષો સુધી નહીં પણ ઘણા સમય સુધી એ બગડે નહીં અને એવા તાજા તાજા રહે એવા પાન એમને કાશીથી મંગાવી રાખેલા હતા. અને એવા પાન લઈને તો આગળ કાશ્મીરમાં ગયા હતા કે અમને પાનબીડીનો સારો શોખ હતો. અને એને પાનબીડી બનાવનારા માણસો જે સેવકો હતા એને પણ સાથે લીધેલા હતા. તો ભગવાન પણ પાનબીડી આરોગી રહ્યા છે. અહીંયા પેલી ગોપી પોતાની હથેળીમાં ચાવેલું પાન લઈ જાય છે કે છે ભગવાનની પ્રસાદી છે. ધર્મ જ કહેવાય આ હતું. તન્વી તાંબુલ ચર્વિતમ એમ શબ્દ વાપર્યો છે કે છે. અમે કે છે કે બીજી ગોપી હતી ને એને પોતાના ભગવાનનું ચરણ કમળ એ પોતાના સ્તન પર ધારણ કર્યું છે. એટલે એ બે ગોપી, આપણે ગયા શ્લોકમાં બે ગોપીની વાતો આવી, અહીંયા પાછી બીજી બે ગોપીની વાતો આવી છે. હવે કે છે કે જે ચર્વિત તાંબુલ ચાવેલું પાન પોતાની હસડીમાં લીધું એના માટે આપણે જોઈએ છીએ કે આપણા સંપ્રદાયમાં પણ બનાવો બનેલા છે એવા કે ગુસાઈનજીનો જે ભાયલા કોઠારી અસારવાળી બેઠક છે તો ગુસાઈનજી એક વખત પધાર્યા હતા અને ભાયલા કોઠારીની છોકરીનું નામ હતું ગોમતી અને એના વરનું નામ હતું ગોપાલદાસ. ગોપાલદાસ જન્મથી મૂંગા હતા. એમ કહેવાય છે કે ગોપાલદાસ એ નરસિંહ મહેતાનો જ અવતાર છે એવું કહેવાય છે. આ તો એવું કોઈ 100% ના કહી શકાય પણ એવું માન્યતા છે. નરસિંહ મહેતાએ ભગવાનની પાસે 52 કામ કરાવેલા એટલે ગોપાલદાસને પછી આ જન્મ મૂંગા રહેવાનો વારો આવ્યો એવું મનાય છે. હવે જયારે ગુસાઈનજી પૂછ્યું હરજી ગોપાલ ભાઈલા કોઠારીને કે આ કોણ છે? તો આપણી ગોમતીનો વર છે કે છે. તો ગોમતીનો વર તો સાગર હોય કે છે. તો ભાઈલા કોઠારી કીધું પ્રભુ આપણી કૃપા થાય તો સાગર થઈ જશે. અને ત્યાં ગોસાઈજી મહારાજે પોતાના મુખમાંથી ચર્વિત તાંબુલની કણિકા લાવી અને પેલા ગોપાલદાસના મુખમાં પધરાવી. જો આ અધરામૃતનો કેટલો મોટો પ્રતાપ છે. અને ત્યાં જ એની માની જે 9 વર્ષથી મૂંગા હતા ગોપાલદાસ, એ ગોપાલદાસની વાણીમાં ચૈતન્ય આવી ગયું અને અચાનક જ એ વાણીમાંથી જે વલ્લભાખ્યાન સરી પડ્યું. તો આપણે બધા વૈષ્ણવો 9 વલ્લભાખ્યાનનો ઘણા વૈષ્ણવો રોજ પાઠ કરતા હોય અને ઘણા લોકો અમુક સમય પાઠ કરતા હોય. પણ ટૂંકમાં પુષ્ટિ માર્ગની અંદર આ બહુ જ ઉત્તમ પ્રકારનું આખ્યાન છે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલજી, જગત ચલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલજી. આખું એમના એ ચર્વિત તાંબુલનો પ્રતાપ હતો. આ એવો ચર્વિત તાંબુલનો બીજો પ્રતાપ કયો હતો પુષ્ટિ માર્ગમાં? કાશીના ગોધરાના રાણા વ્યાસ જયારે હરી ગયા શાસ્ત્રાર્થમાં, એટલે ગંગાજીમાં ડૂબી વળવા માટે ગયા હતા. મણિકર્ણિકા ઘાટ પરથી પસાર થાય છે અને ત્યાં મહાપ્રભુજીએ કેશરસ મેઘન સાથે વાર્તાલાપમાં કહ્યું
કે જે ગંગાજીમાં પણ આપઘાત કરીને મરી જાય, ગંગાજીમાં મૃત્યુ વખણાય, કાશીનું મૃત્યુ વખણાય, પણ આપઘાત કરીને મરે તો એને 7 જન્મ સુધી આપઘાત કરવો પડે એવું કીધું. એટલે પેલા અટકી ગયા, સાંભળી ગયા, અટકી ગયા. મહાપ્રભુજી પૂછે શું થયું? કે મને આ દુઃખ છે કે છે. સારું કહે. મહાપ્રભુજી પોતાનું ચરવિત તાંબુલ ત્યાં આગળ એ રાણાવ્યાસને આપ્યું અને એવી શક્તિ રાણાવ્યાસમાં પ્રાપ્ત થઈ કે બીજે દિવસે તો વિદ્વાનોની સભાને જીતી લાવ્યા. તો આ ચરવિત તાંબુલનો કૃપાનો પ્રસાદ આપણા સંપ્રદાયમાં બી આ બધું પુષ્ટિ માર્ગમાં પણ આ જે અધરામૃત છે એનું ઘણું મહત્વ છે. તો એ બધી વાતો આપણે જાણીએ છીએ. કોઈ ગોપીએ, હવે સુબોધની મહાપ્રભુજી લખે છે કે ગોપીએ ભગવાને ચાવેલું પાન અંજલીમાં લીધું એટલે પાન લેવાની યોગ્યતા એ ગોપીમાં છે કે વધારે અધરામૃત મળતું નથી કે છે. પછી કે છે કે એક ગોપી એવી હતી કે આટલા મૂર્છિત અવસ્થામાં હતી, એટલે પડી રહી હતી જમીન પર કે છે, ઉઠવાને અશક્ત હતી. એટલે એને બેઠા બેઠા જ ભગવાન તો પધાર્યા એટલે પેલી બધી જે સખીઓ હતી ગોપીઓ એને હાથો પકડી લીધા, કોઈએ ત્રંબલ પોતાના હાથમાં લીધું. પણ આણે શું કર્યું? બેઠા બેઠા ભગવાનનું ચરણાર વિના કે ઉભા હોવાની તાકાત જ નથી, એટલી બધી અશક્તિ આવી ગઈ હતી વિરહના કારણે. તો એ ભગવાનનું જે ચરણ કમળ હતું એ પકડી લીધું અને પોતાના સ્તન પર ધારણ કરી દીધું છે કે છે. કારણ કે એ ગોપી સંતપ્ત હૃદય વાળી હતી, ખૂબ જ એને વેદના થતી અંદર અને વિરાતુર હતી ને કે જેમ. અને જ્યાં એને ભગવાનનું ચરણારબિંદ પોતાના વક્ષસ્થળ પર પધરાવ્યું કે ત્યાં જ એને પરમ શાંતિનો અનુભવ થયો. આપણે જે ગોપી ગીત હમણાં ગાયું ને એમાં પણ શ્લોક આવતો હતો, પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડળમ દેવાપદી ચરણ પંકજમ સંતમમ ચે રમન ન સ્તનેસ્પયાર્થી. એટલે એ વખતે માગણી કરી છે ગોપીજનોએ કે અમારા વક્ષસ્થળ પર તમે તમારું ચરણ કમળ પધરાવો. એના 6 ગુણ બતાવ્યા છે. તે ગોપીજનો આજે જે ગોપી બેઠેલી હતી મૂર્છિત જેવી અવસ્થામાં એને બેઠા બેઠા ચરણાવીને પકડીને પોતાના સ્તન પર ધારણ કર્યું છે. પછીનું શ્લોકમાં કે છે કે એકા ભૃગુટીમ આબદ્યમ પ્રેમ સંરંભ વિવલા ઘ્નતિ વૈક્ષત કદાક્ષેપૈ સંદષ્ટ દશનચ્છદાન. એટલે એમ કહેવા માંગે છે કે પ્રણય ગોપને વશ થયેલી ગોપી દાંત કચકચાવા લાગી, દાંતથી હોઠને પીસવા લાગી, ભવા ચઢૈયા અને કટાક્ષોથી જાને પ્રહાર ના કરતી એવી આંખોથી એને જોવા લાગી. એટલે આ ગોપી કેવી છે? તામસી પ્રકૃતિની છે. પ્રભુ આટલું બધું સતાવીને જતા રહ્યા, અમને બોલાવ્યા, પછી અમારા મંડળમાંથી અદ્રશ્ય થઈ ગયા, અમે આટલું શોધ્યું તોય ના પધાર્યા, અમે આટલા કાલાવાલા કર્યા તોય ના પધાર્યા, અત્યારે અમે મરવાની હાલતમાં મુકાઈ ગયા હતા તાને પધાર્યા છે. એટલે પોતાનો જે પ્રણય પ્રકોપ હતો એ આ તામસી ગોપી ઠાકોરજીની ભગવાનની સામે પ્રકટ કરી રહી છે. કેવી રીતે કરે છે? તો દાંત દબાવી અને હોઠને દાંતથી દબાવીને પીસી રહી છે. જો તને સીધો કરું, જે આપણે કહેતા કોઈની જોડે ગુસ્સો થયો હોય તો હું તને સીધો કરી નાખું, જો તું આવવા દે મારા દાવમાં તો આવવા દે કે છે. એટલે ગોપી ભગવાનને દાંત કચકચાઈને પીસી પોતાનું હોઠ પીસી નીકળ્યો છે કે છે. પછી ભવા ચડાવી લીધા છે અને જે આંખોથી એવી રીતે જોવા લાગી છે જ્યાં વાઘ બાણ મારતા હોય ને જે પ્રેમ બાણ મારતા હોય આ તો કટાક્ષના બાણ મારે છે કે છે. એટલે કટાક્ષથી એ ગોપી જોઈ રહેલી છે. મહાપ્રભુજી સુબોધજીમાં કે છે કે અહીંયા ભૃકુટીમ આબદ્ય એટલે ચિત્તની કુટિલતા બતાવે છે. ભૃકુટીને ચડાવી દીધી છે, ભવા ચડાવી દીધા છે એટલે ચિત્તની કુટિલતા બતાવી છે. એટલે પ્રણય પ્રકોપથી ઇન્દ્રિયની વિકલતા બતાવી છે. પછી દાંતની હેઠળ હોઠ પીસ્યા એટલે દેહનો ક્ષોભ બતાવ્યો છે. પછી જ્ઞતિ એટલે પ્રહાર કરતી હોય એવી રીતે કે પ્રાણનું બળ દેખાડ્યું છે. પછી કટાક્ષ એટલે કે આંખના ખૂણાથી એવી તીજરી તીક્ષ્ણ નજરે જુએ છે તો એને કટાક્ષ કર્યો કહેવાય કે છે. પછી આક્ષેપ એટલે આક્ષેપ ભાવથી એટલે પ્રહાર કરવાના ભાવથી, જેવી રીતે વાણીથી પ્રહાર થાય છે એવી રીતે નેત્રથી પણ કટાક્ષ થાય છે. તો
તો એ બધું કરવા માટે એ તૈયાર થઈ ગઈ છે. તો એ ભાવની પૂર્ણતા માટે અથવા કાલના નિયમન માટે ભૃકુટી ભંગ કરેલો છે કે છે. તો આવી રીતે એમ કે ભગવાનનો અમે જાણે કે પેલી ગભરાય, આમ ભગવાન ગભરાઈ જતા ના હોય એવી રીતે એને ભગવાનને કે હવે હું, તમે આટલા વખત પછી હમણાં આવ્યા છો, હમણાં આટલું બધું હેરાન કરો છો, હવે તમને હું નહીં છોડું કે છે. એટલે બધા ગોપીજનો એક સૂર છે કે હવે પ્રભુ અમે તમને જવા નહીં દઈએ કે છે. એટલે જે મનમાં આવે એ પ્રકારે પોતાનું રિએક્શન અત્યારે બધા આપી દે છે. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે આ તામસી ગોપી હતી. અને મેં તમને થોડી પહેલા કીધું ને કે નેત્રોમાં એટલી તાકાત છે કે નેત્રોથી તમે બધું સમજાવી શકો છો કે નેત્રોમાં પ્રેમ છે કે નેત્રોમાં ક્રૂરતા છે. પછીના શ્લોકમાં છે અપરા નિમિષ દ્રવ્યામ જુષાણા તન્મુખાંબુજમ આપિતમપી નાતૃપ્યત સંતસ્તચરણમ યથા. હવે આ 7મા નંબરનો જે શ્લોક છે, 7, 8, 9 અને 10 આ 4 શ્લોકોમાં ભગવાનનું જે વર્ણન કર્યું છે ને એની સાથે સાથે ઉપમા પણ આપવામાં ગયેલી. હવે ગોપીજનો કેવું કરે છે ભગવાનની જોડે વર્તન, એને ઉપમા આપીને આ 4 શ્લોકોમાં ઉપમા સાથેનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેકમાં અલગ અલગ ઉપમાઓ આપવામાં આવેલી છે, આપણે જોઈએ છીએ. અહીંયા શું છે, અપરા નિમિષ દ્રવ્યામ એટલે કોઈ ગોપી, અપરા એટલે બીજી કોઈ, આમ પહેલા જે ગોપી વર્ણન કરવું એ જુદું, હવે બીજી કોઈ ગોપીએ નિમિષ દ્રવ્યામ એટલે અનિમેષ નહીં એટલે એક જ થશે ભગવાનની સામે જોયા કર્યું. કેવી રીતે? જુસાના એટલે જોવું, દેખ્યા કરવું. તન મુખા મુજબ એટલે ભગવાનના મુખ કમળની સામે એ ગોપીએ જોયા જ કર્યું. કેવી રીતે? શું કરવા જોયા કર્યું? આપિતમપી ના તૃપ્યત તો એમની જે મુખ કમળની માધુરીનું એ ગોપીજન એવું પાન કરી રહી છે આંખોથી કે એને તૃપ્તિ થતી નથી. તો કેવું વર્ણન કરે છે? તો સંતસ્તચરણમતા જેવી રીતે સંતો ભગવાનના ચરણ કમળને પોતાના હૃદયમાં ધારણ કરે છે છતાં પણ સંતોને તૃપ્તિ થતી નથી, એવી રીતે આ કેટલીક ગોપીઓએ ભગવાનના મુખારવિંદનું માધુર્યનું પાન કરતા કરતા એટલું બધું પાન કરે છે કે એમને સંતોષ થતો નથી, એટલે ના તૃપ્ત થતા નથી. હવે આ ગોપીના સુબોધરી મહાપ્રભુજી કહે છે આ ગોપીના ભગવત દર્શનથી દોષ દૂર થઈ ગયા, એટલે તે ધ્યાન દ્વારા ભગવાનની હૃદયમાં સ્થાપના કરવાવાળી છે. હવે ભગવાનને પીધા કરે છે એટલે હૃદયમાં ભગવાનનું સ્થાપન થશે. નેત્ર દ્વારા ભગવાનને હૃદયમાં સ્થાપિત કરવાનો ગોપી પ્રયત્ન કરે છે. ભગવાનના વદન કમળમાં લાવણ્યામૃત છે, એનું પાન કરવાનું છે અને એ પાન એ મુખથી નહીં પણ અનિમિષ નેત્ર દ્વારા કરે છે. આપણે જ્યારે ભગવાનનું રંગમંચમાં પધારશે કંસના અખાડામાં તે વખતે આ શ્લોકો પાછા આવશે કે ભગવાનને પ્રજાજનો નેત્રોથી પાન કરે છે. પછી એ સૌંદર્ય એટલું બધું સૌંદર્ય બધાનું આકર્ષણ કરે છે. તો બેઠા બેઠા જ જીવાથી ચાટે છે, બેઠા બેઠા જ ભગવાનના સ્વરૂપને આલિંગન કરે છે. આ બધું સુંદર સુંદર શ્લોકો છે, એ વખતે જોઈશું. પાછું કહું છું એટલે નેત્રોથી પાન કરવું એ તો બહુ કોમન વાત છે કે છે. તો અહીંયા પ્રવાહી પદાર્થો એનું પાન થાય, પાછું નેત્રોનું કામ તો સુધી જોવાનું છે, તો પણ નેત્રોથી પાન કરે છે અને એ રીતે એ પ્રભુના સ્વરૂપને અંદર ઉતારે છે. નેત્રોરૂપી અંજલિથી પાન કરે છે, કારણ કે લાવણ્યામૃત વિરલ છે કે છે. અહીંયા એ ગોપી પ્રેમપૂર્વક આ લાવણ્યામૃતને હૃદયમાં ઉતારે છે અને જ્યારે ઈચ્છા કરે ત્યારે ભગવાનના શ્રીમુખને મુખારવિંદને પોતાના હૃદયમાં જોઈ શકે, પણ એનાથી પણ એ તૃપ્તિ થતી નથી. કેમ નથી થતી કે છે? તો
શ્રીમુખનું સૌંદર્ય એવું અલૌકિક છે કે એને સંતોષ થતો નથી. અને એના માટે કીધું છે કે જેવી રીતે સંતોને ભગવાનના ચરણારવિંદની સેવાથી ક્યારેય તૃપ્તિ થતી નથી, એવી ત્યાં ગોપીને પણ ભગવાનના વદન કમળના લાવણ્યામૃતનું પાન કરવા છતાં તૃપ્તિ થતી નથી. પછી 8મા નંબરનો શ્લોક લઈએ. એક ગોપી થોડી ભગવાનથી દૂર ઊભી હતી, તો એને થયું હું યોગના માર્ગથી ભગવાનના હૃદયમાં સ્થાપન કરું કે છે. અહીંયા બધી ગોપીઓ નજીકમાં ના હોય, થોડી દૂર પણ હોય ને કોઈ, તો તમ કાચિત નેત્ર રંગ્રેણ હૃદયકૃત્ય નિમિલ્ય ચ પુલકાંગી ઉપંગુયાસ્તે યોગીવાનંદ સંપ્રુતા. બીજી દૂર ઊભી ગોપીએ નેત્રના દ્વારથી ભગવાનને હૃદયમાં પધરાવ્યું. પેલી ગોપીએ નેત્રના દ્વારથી ભગવાનના મુખારબિંદના લાવણ્યામૃતનું પાન કર્યું, જ્યારે આ ગોપી ભગવાનના નેત્રના દ્વારથી હૃદયમાં પધરાવે છે અને પછી એની આંખો મીચી દીધી છે કે છે. અને ત્યારે રોમાંચિત થયેલી એનાથી એને એકદમ રોમાંચિત થઈ ગઈ, અને એ રોમાંચિત થયેલી ગોપીએ ભગવાનને આલિંગન કર્યું. આપણે જે અંતર્ગ્રહ ગતા ગોપીજનોનું પહેલા અધ્યાયમાં વર્ણન કરતા હતા ને, તો એવા જ પ્રકારનું વર્ણન અહીંયા ફેરથી આવી શકે છે. અને પછી કે યોગીવાનંદ સંપ્લુટામ, યોગી જેવી રીતે ભગવાનની આનંદની સમાધિમાં ડૂબી જાય છે, એવી રીતે ગોપીએ હૃદયમાં ભગવાનને પધરાવી અને એ આલિંગન કરીને રસ સમાધિમાં ડૂબી ગઈ છે. વૈષ્ણવ, હવે 8 નંબરના શ્લોક સુધી આજે સમજૂતી બાકી છે આપણે સુબોધની, પણ સોમવારે લઈશું આપણે. ત્યાં સુધી જય શ્રી ગોકૃષ્ણ. હવે સોમવારે મળીશું. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ.